ગુડ આફ્ટરનૂન. કેમ છો ગાઈસ? બધા મજામાં જ હશો અને હું પણ એકદમ મજામાં અને મસ્ત છું. તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા નવા એક વ્લોગમાં. ઘણા દિવસ થયા છે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો નથી. તો ગાઈસ અત્યારે તો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર અને વ્લોગિંગ કર્યું છે સ્ટાર્ટ. તો ગાઈસ છે ને ઘણા દિવસ એટલે 4-5 દિવસ થયા હશે, પણ આપણે તો વ્લોગિંગ ન કરતા હોય એટલે ઘણા દિવસ જ લાગે. તો પેલા તો હું તમને છે ને બધું માહોલ બતાવી દઉં કેવો અગાસીનો માહોલ છે. તો જોઈ લો ગાઈસ, હે ને અગાસી ઉપર આવીશું અને રોડે જાય વાહન અને હું છે તે જો તમને બધું બતાવું છું, વ્લોગિંગ કરું છું. જો આ રીતના છે અને પેલો ટાવર દેખાય છે, જોયું તમે? નોટિસ કર્યું? અને ત્યાર પછી સૂરજનારાયણ જો જોઈ લો કેવા હજી આઈસમાં નથી, કારણ કે 6 તો વાગી ગયા પણ હજી તો તડકો તડકો છે. તો આ બધું તમે જો આ જોઈ શકો છો. છે ને ગાઈસ આવું બધું જોઈ લો. ફરતી કોર મેં છે ને રાઉન્ડ લગાવી દીધો, બરાબર. તો બીજી વાર રિપીટ કરી દઉં છું. જો જોઈ લો તમે, જોઈ લો. તો ગાઈસ આપણે છે ને મસ્ત એવો છે ને જો નજારો તમને બતાવી દીધો, સરસ મજાનો નજારો અત્યારે તમને બતાવી દીધો છે. અને જો અહીંયા એક છે ને કેવી મસ્ત જગ્યા સોખામ સોખી કરીને કે અહીંયા તમે આ જગ્યા જો ને આ જગ્યા જો. તો કારણ કે આ ઉનાળો આવી ગયો છે ને એટલે અત્યારે છે ને સુવા માટે, આરામ કરવા માટે છે ને આપણે અહીંયા શોખ વાળી કરી દીધી છે. કરવા વાળા કરીશ મેં તો નથી, બટ આઈનો તમને બતાવું તો પડે જ. અને આ નવું મકાન હમણાં બન્યું છે, એમાં જો હમણાં જ થોડાક દિવસ પહેલા પ્લાસ્ટર થયો છે. અને અહીંયા મોટું એવું પીપળાનું ઝાડ છે અને આવે છે ફ્લાઇટ. ઓ જો આવે છે, દેખાય છે તમને? સામે જો આવે, હા જો દેખાય, બરાબર. તો આવે છે વિમાન, હેલિકોપ્ટર. તો જોઈ લેજો, થોડું થોડું દેખાશે, બહુ નહીં દેખાય. પણ હમણાં માથે આવે ને ત્યારે તમને બતાવી દઉં. હાલો, તો અત્યારે છે ને બ્લોગ હું કામ સ્ટાર્ટ કર્યો છે, હું કામ નહીં તમને હાલો જણાવી દઉં. કારણ કે હું આજ ખુશ હોય અને મારા યુટ્યુબ ફેમિલીને ન કહું એવું તો કોઈ દિવસ બને જ નહીં. તો ગાઈસ અત્યારે છે ને મસ્ત મસ્ત એવી આકાશમાં જાય વિમાન હેલિકોપ્ટર ટેક્સ. તો મસ્ત એવી આપડી ગુડ ન્યૂઝ છે. તો હાલો જણાવી દઉં હું છે હું નહીં, પણ થોડીક વાર હાલો ને રોકાઈ જાવ, થોડીક વાર, થોડીક 5-10 મિનિટ ખમી જાવ એટલે બતાવી દઉં ચોક્કસ તમને. નજારો જોઈ લો, હજી એક વાર બતાવી દઉં. અને જો અહીંયા વિમાન પૂરું દેખાય, હમણાં મેં તમને આમથી બતાવ્યું હતું અને અત્યારે અહીંયા પૂરું છે. અમે તો છે ને કાયમ રોજ એટલે રોજ અમે જોઈશ, બરાબર, વિમાન. અને અહીંયા જો અમે આવું બધું કરી અગાસી ઉપર છે ઈ ટુ લે પાછા અમે નળિયા હોય એને જો આવી રીતના ઓળી હા બધું કરીએ ને રમતા હોઈએ. અને ભાગના કાગળિયા અમે અહીંથી હટાવ્યા નથી હો, ભાગ ખાતા હોય ને તો એ બધું અહીંયા અને આ મકાન છે ને દેશી, જો કાસા ઓલા પેલાના નળિયા હોય ને વિલાતી કે દેશી એવું કહેવાય છે. તો આ ઈ નળિયા છે અને અહીંયા જો આ નળિયા છે, બરાબર. તો બે માં કેટલો ડિફરન્સ છે. પેલા જૂનવાડી અને આ પણ જૂનવાડી જ છે, પણ પેલા તો આ જ છે જૂના, બરાબર ને. તો જો આ બધું મોપિયા ને એવું બધું કેવાય આને. તો આ કાસું મકાન છે એવું જૂનું છે ને એમાં જૂના નળિયા ને મોભિયા ને એવું અમે બધું કે. તો તમારે બધાને શું કે ઈ તો પણ જણાવજો તમે. અમારે તો આવું કેસ અત્યારે ચડી ગયા અગાસી ઉપર. મેં કીધું હાલો આપડા યુટ્યુબ ફેમિલી ને છે ને મસ્ત એવી આપડી ગુડ ન્યૂઝ છે ને, તો યુટ્યુબ ફેમિલી ને આપણે જણાવી દઈએ. અને આઈ એમ તો બહુ ખુશ, હું તો બહુ ખુશ છું. તો કઈ ચાલો તમને બતાવી દઉં, હવે બહુ જાજુ વેટિંગ નહીં કરાવું. અને આ બધું જો કે ફર્સ્ટ વાર આપડે હાથમાં આવે ને તો આપડે બહુ આનંદ થાય અને બહુ ખુશી થાય. અને આઈ હોપ કે મને એવું લાગે છે જોશો ને તમે ગુડ ન્યૂઝ સાંભળશો ને તો તમે પણ એકદમ મસ્ત ખુશ થઈ જશો. તો હાલો હવે બતાવી દઉં છું. તૈયાર બધા થઈ જાવ, હાલો બતાવી દઉં છું હું છે હું નહીં. તો આવે ચાલો આપડી ગુડ ન્યૂઝ જોવી જ છે ને બધા? હા કે ના તો બોલ્યું કઈ વાંધો નહીં, હાલો બતાવી દઉં છું. હા કયો કે ના કયો, પણ ગુડ ન્યૂઝ છે એ તો છે અને બતાવવાની છે તમને. તો હાલો બતાવી દઉં. અને આપણે લોકેશન થોડુંક ચેન્જ કરીને તમને બતાવીશ. હાલો બંને વ્લોગમાં. તો આપણે લોકેશનમાં તો છે ને અહીંયા જઈશું, બરાબર. તો આ અગાસી મૂકીને આ અગાસી જઈએ છીએ આપણે. હાલો જો અહીંથી ઠેકડા મારવાના છો, બરાબર. અને મારા પગમાં દોરો હલવાનો છે, હજી મારા દોરો કાઢી નાખ્યું અને ઠેકડા મારો લગાવ્યા કૂદકા લગાવ્યા. અને હજી છે ને આવું ધાવડું છે, જો પાળાપીઠ વાળું છે ને આવું ધાબું છે, બરાબર. તો આ રીતના તો છે ને હું કહીશ હવે તમને ચોક્કસપણે આ એક વસ્તુ બતાવી દઉં.
તો હું અહીંયા આવીશું અત્યારે આવી ગઈ. અહીંયા પણ કાસ જ છે મકાન, અને આ મકાન ને હમણાં જો નવું બંગલો બનાવ્યો છે, બાકી તો નળિયા વાળા જ છે. જો જોઈ લો તમે. તો કઈ અત્યારે બીજા અગાસી ઉપર પેલા આપણે ક્યાં અગાસી ઉપર હતા ખબર છે તમને? એ પણ બતાવી દે. તો જો પેલા આપણે આ અગાસી ઉપર હતા, અહીંયા હતા, અહીંયા અને આ શોખવાળી જો તમે જોઈ શકો છો, હમણાં બતાવી હતી. અને હવે છે ને આપણી ગુડ ન્યૂઝ જે છે ને, ઓનલી ફોર ગુડ ન્યૂઝ, ચોક્કસ હાલો બતાવી દો. હાલો તો 1, 2 અને 3 બધા ભાઈઓ તથા બહેનો મારા યુટ્યુબ ફેમિલી તૈયાર થઈ જાવ ગુડ ન્યૂઝ જોવા માટે. તો હાલો બતાવી દઉં છું. હાલો ગુડ ન્યૂઝ લાવો. તો બધા આપણી ફેમિલીને બતાવી દઈ ગુડ ન્યૂઝ. તો ગુડ ન્યૂઝ આવી ગઈ છે આપણા હાથમાં. તો ગાઈસ હું તો બહુ ખુશ છું, અને તમે પણ જોઈને ખુશ થઈ જ જશો. તો ઢંકણા જો આપણે આ ગુડ ન્યૂઝ છે, બરાબર જોઈ લીધી તમે? કેવી દેખાય છે? તો આપણી ગુડ ન્યૂઝ છે, જોઈ લો. કોંગ્રેચ્યુલેશન કહેજો બધાય કોમેન્ટમાં, અને કેવી લાગી કેવી નહીં એ પણ ચોક્કસપણે જણાવી દેજો. તો આપણી ગુડ ન્યૂઝ આ હતી, મસ્ત એવી સરસ મજાની છે ને. કેવી લાગી કેવી નહીં આવી તો ઘણા દિવસથી ગઈ છે, પણ ગાઈસ મારે છે ને સમય નહોતો મારી પાસે બ્લોગિંગ કરવાનો, કારણ કે લાઈવ આવું આપણું આગતા હોય ને એવું બધું હોય, એટલે માટે સમય નતો મારી પાસે. પણ મેં કીધું આજ છે ને ફ્રી હોય કે ન હોય, કામ હોય કે ન હોય, આજ મારા યુટ્યુબ ફેમિલી ને મારી આ ગુડ ન્યૂઝ બતાવી દઉં ને બતાવીશ. તો ગાઈસ મેં તમને જે બતાવવાનું હતું, જે ગુડ ન્યૂઝ હતી, બતાવી દીધી છે. ગુડ ન્યૂઝ કેવી લાગી કેવી નહીં એ પણ ચોક્કસપણે મને જણાવજો. બધાના સાથ અને સહકારથી તમે બધા મારા ફેમિલી છો, અને હું ખુશ હોય તો તમને બતાવવું જ પડે હું કેમ ખુશ છું કેમ નહીં. તો એ હતું જે છે યાદ છે, બતાવી દીધું છે તમને. તો કે ચાલો મને કોમેન્ટમાં જણાવજો. અને આપણે હવે રખડું આટા મારું છું, ઘડીક મજા આવી ગઈ છે આગાસી ઉપર. તો આવું બધું છે મોસમ અત્યારે સાંજનું, અને અમારે અહીંયા છે ને મોરલા પણ બોલી ગયા છે, 6 વાગી ગયા છે. અને હું આજ ખુશ છું. તો આપણે ઘેર કઈક છે ને મસ્ત મસ્ત એવું આજ છે ને બનાવી નાખીએ આ ખુશીમાં. ઓકે, તો ઘણા દિવસ પહેલા આવી ગયું, પણ અમે તો પાર્ટી કરી જ નહીં છે. પણ કઈ વાંધો નહીં, આજ તમને બ્લોગિંગ કરું છું તો પણ આજ પણ આપણે મસ્ત એવી ગુડ ન્યૂઝ તમને કીધી છે, તો કઈક બનાવી જ નાખીશું ઘરે. તો હાલો ગાઈસ હવે 6 વાગી ગયા અને રસોઈનો પણ સમય થઈ ગયો છે. તો કરી દઈએ આપણે અહીંયા બ્લોગ ને. તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન ને પ્રેસ કરજો, ને ફૂલ સપોર્ટ કરજો. ને નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મંગલમાં, ને જય દ્વારકાધીશ.